नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज़ भारत। आए रुक करते गुजरात बुलेटिन की ओर। बात होगी अहमदाबाद की, जहां पुलिस ने ऑनलाइन बेटिंग और साइबर फ्रॉड से जुड़े एक बड़े रैकेट का भांडाफोड़ करते हुए राजस्थान के 5 लोगों को गिरफ्तार किया है। साथ ही बात होगी अरवली की, जहां वात्रक नदी में एक युवक और युवती के शव मिलने से इलाके में सनसनी फैल गई है। तमाम खबरों पर विस्तार से चर्चा करेंगे। अहमदाबाद के नारायणपुरा इलाके में पुलिस ने ऑनलाइन बेटिंग और साइबर फ्रॉड से जुड़े एक बड़े रैकेट का भांडाफोड़ करते हुए राजस्थान के 5 लोगों को गिरफ्तार किया है। ये गिरोह किराए के मकान में रेड्डी अन्ना नामक बैन ऑनलाइन गेमिंग प्लेटफॉर्म के जरिए म्यूल बैंक अकाउंट्स में पैसे ट्रांसफर कर पिछले लगभग 6 महीनों से देश भर में साइबर ठगी को अंजाम दे रहा था। पुलिस ने छापेमारी के दौरान करीब 40 एटीएम कार्ड, चेकबुक, पासबुक, 17 मोबाइल फोन और 30 सिम कार्ड बरामद किए, जिससे इस संगठित नेटवर्क का खुलासा हुआ। गिरफ्तार आरोपियों में विशाल बालोटिया, सचिन बोकोलिया, सोनू बडालिया, मुन्नाराम नवल और छोटू राम नवल शामिल हैं, जो सभी राजस्थान के निवासी हैं। जांच में सामने आया है कि इनके जरिए ठगी की रकम गुजरात, बिहार, उत्तर प्रदेश और आंध्र प्रदेश सहित कई राज्यों में भेजी गई थी, जबकि पुलिस अब ये भी जांच कर रही है कि इस नेटवर्क के विदेशी और चीनी गैंग से कोई संबंध तो नहीं है। नारायणपुरा विस्तारमा गई काले थाना इंचार्ज सक्सेना અને ડિસ્ટાફના પીએસઆઈ શ્રી તરાલ એમની ટીમ મારફતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન ખાનગી રાહે એવી બાતમી મળી કે આદર્શનગરના વિસ્તારના કોઈ એક મકાનમાં 4-5 માણસો ભાડે રાખી મકાન અને ઓનલાઈન ગેમિંગ કે ઓનલાઈન જુગાર રમાડી રહેલા છે। બાતમી વેરીફાઈ કર્યા બાદ ડિસ્ટાફ પીએસઆઈ એયુ તરાલ અને સર્વેલન્સ સ્ક્વોડના अन्य પોલીસ કર્મચારીઓ દ્વારા જગ્યા ઉપર રેડ કરવામાં આવી। જગ્યા ઉપરથી 5 આરોપીઓને પકડી લેવામાં આવેલા છે। તેમની પાસેથી એક લેપટોપ, એક રાઉટર, 40 अलग अलग બેંકના ડેબિટ કાર્ડ, 17 अलग अलग કંપનીના મોબાઈલ ફોન અને 20 જેટલા अलग अलग કંપનીના સિમ કાર્ડ બરામદ કરવામાં આવેલા છે। આરોપીઓના નામ સચિન બોકોલિયા જે મુખ્ય આરોપી છે, વિશાલ રેખારામ, સોનુ બડાલિયા, મુન્નારામ નવલ અને છોટુરામ નવલ, આમ 5 આરોપીઓને સ્થળ ઉપરથી गिरफ्तार કરવામાં આવેલા છે। ખાસ કરી પ્રાથમિક પૂછપરછમાં છેલ્લા 6 મહિનાથી આ જગ્યા ઉપર મકાન ભાડે રાખી આરોપીઓ ત્યાં રહી અને ઓનલાઈન જે એપ છે જેનું નામ રેડી અન્ના નામની વેબસાઇટનો ઉપયોગ કરી અલગ અલગ ગ્રાહકો સાથે ઓનલાઈન ગેમ માટે પોતે ફંડ ભેગું કરતા। જે પણ રકમ ઓનલાઈન ગેમમાંથી મળતી એ પોતે ખોલાવેલા અલગ અલગ વ્યક્તિઓના ખાતામાં જમા કરાવતા અને પછી એમાંથી મોટાભાગે કેશ વિથડ્રોલ કરતા એવી પ્રાથમિક હકીકત મળી આવેલ છે। પાંચે આરોપી રાજસ્થાનના રહેવાસી છે। છેલ્લા થોડાક મહિનાઓથી અત્રે ભાડે મકાન રાખી આ અન્ના એપ નામની એપ્લિકેશનથી ઓનલાઈન ગેમિંગ રમાડતા હતા। अन्य कोई गुनाओं पकड़ाયેલા છે કે કેમ, अन्य कोई બેકગ્રાઉન્ડની હિસ્ટ્રી વગેરે અત્યારે તપાસ ચાલી રહી છે। આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે અન્ય કોઈ સ્કેન્ડલ ચલાવી રહ્યા છે અથવા તો એમની ઉપર પણ કોઈ અન્ય આરોપીઓ છે કે કેમ તે તપાસ માટે થઈ વધુ પોલીસ કસ્ટડી માટે કોર્ટને વિનંતી કરવામાં આવનાર છે। પાંચે આરોપીઓમાં વિશાલ ઓમ પ્રકાશ બોકોલિયા છે, એ આ બધાનો મેનેજર કે જે ઓનલાઈન ગેમિંગ માટે આ લોકોને અહીંયા મદદ માટે લઈ આવેલો હતો। ખાસ કરી ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ જેવી આઈડી આપી અને ગ્રાહકોને એની ઉપર ઓનલાઈન ગેમ રમાડી અને એમાંથી પૈસા એમના પોતાના ખાતાઓમાં જમા કરાવતો હતો।
સર કોસ્મોસ બેંક એકાઉન્ટ જે છે એમાં ઘણા બધા અલગ અલગ રાજ્યોમાં જેવા બધી કેટલી વસ્તુ જેટલા પણ અત્યારે 40 જેટલા ડેબિટ કાર્ડ મળેલા છે એ અલગ અલગ વ્યક્તિઓના નામના ડેબિટ કાર્ડ છે. એનો સીધો મતલબ એ છે કે 40 એકાઉન્ટ આ આરોપીઓ અહીં બેઠા બેઠા ઓપરેટ કરતા હતા, જેમાંથી ઘણી બધી બેંકના એકાઉન્ટમાં અન્ય જિલ્લાઓમાં કે અન્ય રાજ્યમાં પણ ફરિયાદ દાખલ થયેલી છે. તો એ દિશામાં વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવનાર છે. 40માંથી કેટલા એકાઉન્ટ કોના નામે છે, ખોલવા માટે આ લોકોએ કોઈ પ્રલોભન કરેલા છે કે કેમ, એકાઉન્ટ ખોલવા માટે થઈ કોઈ ફોર્જ ડોક્યુમેન્ટ ઊભા કરવામાં નથી આવેલા ને, આ તમામ આસ્પેક્ટમાં નારણપુરા પોલીસ તપાસ હાથ ધરી રહી છે. સર આવી એપ્લિકેશનો કેન્દ્ર સરકાર એપ્લિકેશન મંજૂર કરાવશે. જ્યાં સુધી પ્રાથમિક માહિતી છે ત્યાં સુધી રેડી અન્ના નામની વેબસાઇટ ઓલરેડી પ્રતિબંધ છે, એટલે આરોપીઓ પ્રતિબંધિત વેબસાઇટનો ઉપયોગ કરી અને પોતાના આર્થિક લાભ સારું ગ્રાહકોને છેતરી ઓનલાઈન ગેમિંગનું આખું કારસ્તાન ચલાવી રહેલા હતા. અત્યારે હાલ એવી કોઈ ફિક્સ રકમ પોલીસના ધ્યાને તપાસમાં નીકળી નથી, પરંતુ જેમ તપાસ આગળ ચાલશે તેમ 40 एकाउंट में कुल। अहमदाबाद से सीनू संवाददाता योगेश गोस्वामी की रिपोर्ट। अरवली जिले के मालपुर में वात्रक नदी में एक युवक और युवती के शव मिलने से इलाके में सनसनी फैल गई। घटना की जानकारी मिलते ही बड़ी संख्या में लोग मौके पर पहुंच गए, जिसके बाद मालपुर पुलिस ने पहुंचकर दोनों शवों को नदी से बाहर निकाला और उनकी पहचान की प्रक्रिया शुरू कर दी। इस बीच सामाजिक कार्यकर्ता लालजी भगत ने वात्रक नदी के पुल पर सुरक्षा जाल लगाने की मांग को लेकर धरना दिया और सवाल उठाया कि जब महिसागर सहित अन्य जिलों में पुलों पर जाल लगे हैं तो मालपुर में ये व्यवस्था क्यों नहीं है। पुलिस मामले की जांच में जुटी है और घटना के कारणों का पता लगाने की कोशिश कर रही है। वात्रक नदीना पुल पर वारंवार तंत्रને વિનંતી કરી છે જારી મૂકવા માટે, પરંતુ આજ દિન સુધી જારી મૂકવામાં નથી આવતી। એનું કારણ એ છે કે આ જારી મૂકવામાં નથી આવી, તેના કારણે આજે બે કપલ આ નદીના અંદર કાપચીને મોતને ઘાટ ઉતર્યા છે। આ દુઃખભરી બાબત છે। તો હું તંત્રને વિનંતી કરું છું કે તાત્કાલિક જારી મૂકવામાં આવે એવી મારી માંગ છે। મેં સ્વાગતમાં પણ ફરિયાદ કરવામાં આવી છે, કલેક્ટરને પણ ફરિયાદ કરવામાં આવી છે, તેમ છતાંય જારી મૂકવામાં નથી આવતી। દરેક જિલ્લાઓમાં મહીસાગરમાં જે નદી ઉપર જારી મૂકવામાં આવી છે, પરંતુ આ માલપુર પુલ ઉપર જારી મૂકવામાં ઇરાદાપૂર્વક મૂકવામાં નથી આવતી। તેના કારણે હું લાલજી ભગત આજે મેં મંજૂરી પણ માગી છે અને હું શાંતિપ્રિય ધરણા કાર્યક્રમ કરવા બેઠો છું। અમારી માંગ છે તંત્રને કે તાત્કાલિક આ જારી મૂકવામાં આવે એવી મારી માંગ છે। બસ। अरवली से सीनू संवाददाता हिमांशु पगी की रिपोर्ट। बरोडा वाघोडिया के फलूट प्राइमरी स्कूल में प्रवेशोत्सव एडमिशन सेरेमनी का आयोजन बड़े उत्साह के साथ किया गया, जिसमें गांव के सरपंच, गणमान्य नागरिक, स्कूल के शिक्षक, छात्र और उनके अभिभावक शामिल हुए। इस अवसर पर बच्चों का स्कूल में स्वागत कर उन्हें शिक्षा से जोड़ने की पहल की गई और पूरे कार्यक्रम में खुशी का माहौल देखने को मिला। शिक्षकों ने क्षेत्र में शिक्षा का स्तर बेहतर बनाने और ये सुनिश्चित करने पर जोर दिया कि कोई भी बच्चा पढ़ाई से वंचित ना रहे। साथ ही ड्रॉप आउट छात्रों और उनके माता पिता से संवाद कर उन्हें दोबारा स्कूल से जुड़ने और नियमित शिक्षा जारी रखने के लिए प्रेरित किया, ताकि बच्चों का भविष्य उज्जवल बनाया जा सके। आज फलोट प्राथमिक शाला में 24वां प्रगतिना शाला प्रवेशोत्सव अंतर्गत जिला पंचायत सभ्य श्री अमरनाथ द्वारा अमरा लाइट अधिकारी श्री मोनालिया द्वारा शाला प्रवेशोत्सव बालवाटिकाना अंदर 26 बाळको, धोरण 1 ની અંદર 33 बाळको અને આંગણવાડીના 9 બાળકો મળી કુલ બાળકોને શાળા પ્રવેશોત્સવ આપવામાં આવ્યો। જે આ 24મા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાળકોને જે એમના નવા નવા વિચાર સાથે રજૂ કરી અને એમને પ્રવેશ આપવામાં આવે એ ખૂબ મહત્ત્વની બાબત છે। અને આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન ગામના વાલીઓ, એસએમસી સભ્યો, ગામના સરપંચી, ગામના શિક્ષકો એવા ગામ લોકો હાજર રહી અને બાળકોને અત્યંત આગળ बढ़े એવી શુભેચ્છા પાઠવી છે। જય હિન્દ, જય ભારત। કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2026 નિમિત્તે ફલોટ પ્રાથમિક શાળામાં શાળાના આચાર્યશ્રી અને તમામ શાળા પરિવાર અને ગ્રામજનો, એસએમસીના અધ્યક્ષ, એસએમસી સભ્યો, તમામ વાલીઓને અભિનંદન। આંગણવાડી
બાલવાટિકા અને ધોરણના બાળકોને પ્રવેશ આપવામાં આવે. એક નવી ઇનોવેટિવ વિચાર સાથે નાના ભૂલકાઓને તૈયાર કરવામાં આવ્યા અને ઈશ્વર એમને વ્યવસાય સાથેની ઉર્જા આપે એવા આશીર્વચનો સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો. गुजरात से सीनू संवाददाता हुसैन मंसूरी की रिपोर्ट। बुलेटिन में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज़ भारत।